ખેડૂત મિત્રો, મારું નામ જેમીન ભંડેરી. આજે આપણે રાજકોટ જે એગ્રી બિઝનેસ સેન્ટરની અંદર આજે આપણે એક મુલાકાતે આવ્યા છીએ અને અહીંયા આપણે જે એક ખૂબ જ મગફળીની અંદર એક મહત્વપૂર્ણ આપણે એક સીડ ટ્રાયલ આપણે એક ડેમો આપણે અહીંયા કરેલો છે. આપણી સાથે એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી આપણે અતુલભાઈ આપણી સાથે છે. તો આની અંદર આપણે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે અત્યારે તમે આ ડેમો જોઈ શકો છો કે જેની અંદર આપણે એક બાજુ જે અલ્ટિમાનો પટ આપેલ છે અને એક બાજુ આપણે પટ આપેલ નથી. તો આની અંદર શું તફાવત આપણે જોવા મળે છે અને આપણે આપણી મગફળીની અંદર વાવેતરની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું. તો અતુલભાઈ, આની અંદર તમને શું શું ફેરફાર લાગે છે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું એગ્રી બિઝનેસ સેન્ટર રાજકોટ અતુલભાઈ રૂપારેલી. આપણે જ્યાં ડેમોન્સ્ટ્રેશન કરેલું છે એમાં સ્ટેમાં એક પટ આપેલ છે અને એક પટ આપેલ નથી. એમાં 15 દાણા બંનેમાં વાવેલા છે. તો જે પટ આપેલો છે એમાં 15 દાણાનો ઉગાવો એકદમ કમ્પ્લીટ આવી ગયેલો છે અને જે પટ નથી આપેલો એમાં 11 દાણા જે વીઘા છે અને એકાદ દાણો જે ઉગતો આવે છે એટલે 11 થી 12 દાણા વીઘા, એમાં 3 દાણાથી 4 દાણા ફેલ છે. બીજું જે પટ આપેલો છે એમાં એક સમાન ઉગાવો છે, ફૂલટી સારી છે અને જે છોડનો કલર હોવો છે એ કલર પણ એકદમ લાઇટવાળો અને સારો છે. અને પટ નથી આપ્યો એમાં થોડો ગ્રોથ ઓછો છે અને એનો કલર પણ જોયો નથી. ખેડૂત મિત્રોને કોઈ પણ પાક હોય, મગફળી જ નહીં, મગફળી હોય, જીરું હોય, ચણા હોય કે ઓલ પાકમાં અલ્ટિમાનો પટ તો ખરેખર આપવો જ જોઈએ, જેથી કરીને ઉગાવ એક સમાન આવે છે અને છેક સુધીમાં ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડે છે. તો ખૂબ જ સરસ આપણે અતુલભાઈએ વાત કરી કે આની અંદર આપણે એક બાજુ અલ્ટિમાનો પટ આપે છે અને એક બાજુ નથી આપતું. તો એઝ પર કમ્પેરિઝનની અંદર વાત કરીએ તો અલ્ટિમાની અંદર વધુમાં વધુ આપણે કે 15 દાણાની અંદર પૂરેપૂરો આપણે ઉગાવો જોવા મળ્યો, સારું જર્મિનેશન જોવા મળ્યું. સાથે સાથે છોડોનો જે વિકાસ છે, એની જે નવી ફૂડ છે, એનો જે કલર છે એ ખૂબ જ સારા પ્રમાણમાં અહીં આપણે જોવા મળે છે. એઝ કમ્પેર જો આપણે વાત કરીએ જેની અંદર પટ નથી આપેલ તો એની અંદર આપણે ઉગાવો ઓછો છે, છોડોનો વિકાસ પણ નબળો છે એઝ કમ્પેર પ્રમાણે. તો ખેડૂત મિત્રોને ખાસ આપણે આ વખતે ભલામણ કરશું કે આ વખતે તમારા મગફળીના પાકની અંદર અલ્ટિમાનો ચોક્કસપણે ઉપયોગ કરજો, કારણ કે અલ્ટિમાનો ઉપયોગ કરેલો હોય છે તો વધુ છોડ મળશે, સારું જર્મિનેશન મળશે તમને અને સારો વિકાસ તમને જોવા મળશે અને અંતે તમને સારું ઉત્પાદન મળશે. થેન્ક યુ, આભાર.